નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી ગરમી એટલે કે તાપમાનનો પારો જે રીતે વધી રહ્યો છે અને 42ની ઉપર 43-44 સુધી પહોંચી ગયો છે, ત્યારે સ્વાભાવિક છે કે એની અસર, એનો પ્રભાવ છે એ સમગ્ર સૃષ્ટિ ઉપર પડતો હોય છે. આજે આપણે આવ્યા છીએ રાજકોટ મહાનગરપાલિકા ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ એવા શ્રી હિરપરા સાહેબ પાસે, અને એમની પાસેથી જાણીએ કે ઝૂમાં જે પ્રાણીઓ ઉપરાંત જે કુદરતના ખોળે પ્રાણીઓ જે રમી રહ્યા છે, એ પ્રાણીઓની આ સ્થિતિ અત્યારે જે હીટવેવ છે, તો એમાં શું કાળજી રાખવી જોઈએ. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્કાર. સૌપ્રથમ જે ઉનાળાની સિઝનની અંદર ઝૂમાં કેપ્ટિવ કન્ડિશનની અંદર જે પ્રાણીઓ રાખવામાં આવે છે તેની જે અમે પ્લાનિંગ કરેલી છે એની હું પ્રથમ વાત કરું. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આ પ્રદ્યુમન પાર્ક ઝૂનો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નીતિ નિયમ મુજબ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહેલો છે. અમે ઝૂની અંદર અલગ અલગ ઋતુની અંદર, શિયાળો હોય, ઉનાળો હોય અને ચોમાસું હોય, એવી દરેક ઋતુની અંદર વન્ય પ્રાણીઓની તંદુરસ્તી જળવાઈ રહે અને એની હેલ્થ ઉપર કોઈ પણ જાતની વિપરીત અસર ન પડે તે માટે ખાસ કાળજી રાખતા હોય છે. અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે, ગરમીનો પારો 43-44 સેન્ટીગ્રેડે પહોંચી ગયેલો છે. આ પરિસ્થિતિની અંદર જે પ્રાણીઓ જે છે ઝૂની અંદર હોય, એમાં અમે પ્રાણીઓની પ્રકૃતિ, જુદી જુદી સ્પીસીઝમાં પ્રાણીઓની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરતા હોય છે. જેમાં જંગલી પ્રાણીઓની વાત કરું તો બિગ કાર્નિવોરસ, જેમાં સિંહ, વાઘ, દીપડા, રીંછ, આ મોટા કદના પ્રાણીઓનો સમાવેશ થતો હોય છે. આ પ્રાણીઓમાં ગરમી ન લાગે, લૂ ના લાગે, ડિહાઇડ્રેશન ન થાય, ડાયરિયા ન થાય, તે માટે એના વિશાળ કદના પાંજરા બનાવવામાં આવેલા છે. આમ તો જે પ્રદ્યુમન પાર્ક ઝૂ છે એ 137 ખૂબ જ વિશાળ એરિયાની અંદર પથરાયેલું છે, અને આ 137માં 100% એરિયા પ્લાન્ટેશન કરી અને ગ્રીનરી કરવામાં આવી રહેલી છે. એટલા માટે શહેરની કમ્પેરિઝનમાં ઝૂની અંદરનું જે કેમ્પસ છે એનું ટેમ્પરેચર જનરલી ખૂબ જ ઓછું રહેતું હોય છે. આ ઉપરાંત પ્રાણીની જે પિંજરા જે છે એમાં સિંહ, વાઘ, દીપડાના વિશાળ કદના પાંજરાની અંદર અમે ફોરેસ્ટમાં જે રીતે પ્લાન્ટેશન હોય એની હેબિટેટને ધ્યાનમાં રાખીને ડેન્સ ફોરેસ્ટ બનાવવામાં આવેલું છે. આ ઉપરાંત જે ઝાડવાની વચ્ચેથી અમે ડ્રીપ ઇરિગેશનની નળીઓ પાસ કરી અને સતત પાણીનો છંટકાવ થાય એ માટેની ગોઠવણી કરાવેલી છે, જેથી કરીને વૃક્ષ પણ લીલા રહે અને આજુબાજુની જમીન પણ ભીની રહે અને વાતાવરણ જે છે પ્રાણીઓને ઠંડક આપતું હોય છે. આ ઉપરાંત પીવાના જે પાણીના પોન્ડ જે છે એ વિશાળ કદના બનાવેલા છે, એટલે જ્યારે પણ ટાઈગર જે છે કે રીંછ છે, એવા પ્રાણીઓને પાણી ખૂબ જ પસંદ હોય છે. એટલે આવા પ્રાણીઓ જે છે એ જ્યારે ગરમી વધે, 12 વાગ્યા પછીનો સમય થાય, ત્યારે અંદર પાણીની અંદર બેસી થોડીક વાર નાહી અને પાછા બહાર આવતા હોય છે. વારી પાછો રાઉન્ડ લગાવે, વળી અંદર જાય, આવી રીતે પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરતા હોય છે. આ ઉપરાંત એના પીવાના પાણીની અંદર અને ખોરાકની અંદર મલ્ટીવિટામિન્સ અને કેલ્શિયમ સપ્લિમેન્ટ આપતા હોય છે. પીવાના પાણીની અંદર અમે ORS સપ્લાય કરતા હોય છે, જેથી કરીને એનું ડિહાઇડ્રેશન ન થાય. આ ઉપરાંત જે ફ્રૂટ ખાતા પ્રાણીઓ છે, જેમાં જુદી જુદી પ્રજાતિઓના વાંદરા છે, રીંછ છે, બીજા નાના કદના પ્રાણીઓ જે છે, એને અમે ફ્રૂટના નાના નાના ટુકડાને પાણીના મોટા કન્ટેનરની અંદર મૂકી અને ડીપ ફ્રીજની અંદર રખાવી અને મોલ્ડ કરી અને આઈસ એક ફ્રૂટ કેન્ડીના રૂપમાં અમે આપતા હોય છે, જેથી કરીને પ્રાણીઓ એને સતત ચાટી અને એન્જોય કરતા હોય છે. લોકોને પણ ખૂબ જોવાની મજા આવતી હોય છે અને લોકો જે પ્રાણીઓ જે છે એ રાહતથી, ગરમીથી રાહત મેળવતા હોય છે. આ ઉપરાંત જે હરણકુળના પ્રાણીઓ જે છે, જે ચારો ખાતા હોય છે, હર્બીવોરસ પ્રાણીઓ જેને કહેવામાં આવે છે, એ પ્રાણીઓના પિંજરા આ પ્રાણીઓ કરતાં પણ વિશાળ મોટા કદના હોય છે, અને અંદર ખૂબ જ વૃક્ષારોપણ કરી અને છાંયો કરવામાં આવતો હોય છે. અને આ ઉપરાંત એમાં અમે છૂટું પાણી રાખતા હોય છે, નળીઓનું, જેથી કરીને જમીન જે આખો એરિયા જે છે પિંજરાનો એ ભીનો ને ભીનો રહેતા હોય છે. આ ઉપરાંત હું વાત કરું, જો રેપ્ટાઇલ્સ જે જમીનને ઢસડીને ચાલતા પ્રાણીઓ હોય છે, જુદી જુદી પ્રકારના સાપ છે, મગરો જે છે, એના જે પાંજરા છે એની અંદર વિશાળ પોન્ડ કરેલો હોય છે. એટલે જ્યારે ખૂબ જ ગરમી હોય, મિડ ડે હોય, ત્યારે એ પાણીના તળિયે બેસી અને પોતે ઠંડક મેળવતા હોય છે. આ ઉપરાંત પક્ષીઓની વાત કરું તો પક્ષીઓ માટે ખૂબ જ હીટવેવ જે છે ને એ ખૂબ જ ઘાતક થતો હોય છે. એની તંદુરસ્તી ઉપર ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે. એટલે આવા જે પક્ષીઓના જુદા જુદા પાંજરાઓ જે છે એને અમે એનો ટોપ જે છે પાંજરાનું, એને સૂકા ઘાસથી અમે ઢાંકી દેતા હોય છે, અને આ સૂકા ઘાસ ઉપર સતત અમે પાણીનો છંટકાવ કરતા હોય છે. આ ઉપરાંત એ પાંજરાની અંદર ફોગિંગ સિસ્ટમ, જે
સતત ફોગિંગ સિસ્ટમ ચાલતી હોય છે, જેથી કરીને આખું પિંજરું જે છે એ ફોગરથી ખૂબ જ ઠંડુ થઈ જતું હોય છે. અને ખાસ પ્રકારના અમે એના માટે નેસ્ટિંગ બોક્સ મૂકવામાં આવેલા હોય છે. આ બોક્સની અંદર મલ્ટીપર્પઝ યુઝ થતો હોય છે, બ્રીડિંગમાં પણ ઉપયોગી આવે અને જ્યારે ગરમી લાગતી હોય કે એવો સમય હોય ત્યારે એની અંદર બેસી અને પક્ષીઓ આરામ કરતા હોય છે. આ જે મેં બધી વાત કરી એ કેપ્ટિવ કન્ડિશનની અંદર ઝૂમાં રહેલા પ્રાણીઓ જેની અમે તકેદારી રાખતા હોય છે. પણ જ્યારે કુદરતના ખોળે ફ્રી રેન્જિંગ સિસ્ટમની અંદર જ્યારે કુદરતના ખોળે જે પક્ષીઓ અને પ્રાણીઓ વિહરતા રહ્યા છે એની માટે ખૂબ લોકોએ તકેદારી રાખવાની ખાસ મારી અપીલ છે. જેમાં જે પક્ષીઓ હોય છે એ પક્ષીઓ દિવસના સમયે એને ખાલી પીવાના પાણીથી પૂરું નથી થઈ જતું. એ પક્ષીઓને નાહવા માટે જ્યારે તમે જોશો તો કબૂતરને તમે બાલ્કની ઉપર તમે ટબ મૂકશો તો ચકલા અને કબૂતર જે છે એ પાણી પી અને સાથે સાથે એમાં નાહતા પણ હોય છે. એટલે એના માટે મારે લોકોને ખાસ તકેદારી અપીલ કરવાની કરું છું કે આપણા ઘરની ઉપર, ટેરેસ ઉપર અથવા તો છાયાનો કોઈ ભાગ હોય ત્યાં પાણી ખાસ મૂકવામાં નમ્ર વિનંતી છે. અને મોટા કદનું જે કન્ટેનર હોય બને ત્યાં સુધી શક્ય હોય તો મોટું કન્ટેનર મૂકે, જેથી કરીને પાણી પીવામાં કામ આવે અને નાહવામાં પણ કામ આવે. આ ઉપરાંત પક્ષીઓને જો શક્ય બને તો એના પક્ષીઓ જે ખાય એનું જે ફૂડ છે એ પ્રકારના ટ્રીઝ જો વાવેતર કરવામાં આવે તો એનું શેલ્ટર તરીકે પણ ઉપયોગ કરશે અને ખાવામાં પણ ઉપયોગ કરશે. એટલા માટે આપણે જો અત્યારે જે હીટવેવનો સામનો કરી રહ્યા છીએ તો લોકોને ખાસ અપીલ છે કે વધુમાં વધુ વૃક્ષારોપણ કરે. અને બીજું એક વસ્તુ એ કહેવાય છે કે લોકો ઘણી વખત એક સામાન્ય અડચણ રૂપે જ્યારે ઝાડ કાપવાની વાત કરતા હોય છે, એની ડાળીઓ કાપવાની વાત કરતા હોય છે, આવી ફરિયાદો કરતા હોય છે. પણ સાથે આપણે પણ જીવવાનું છે અને આપણી સાથે જે ઇકોસિસ્ટમ સાથે જોડાયેલા જે પ્રાણી પક્ષીઓ છે એ પણ આપણને ખૂબ ઉપયોગી છે. એટલે એનું શેલ્ટર ખોરવાય નહીં, એનું શેલ્ટરનો આપણાથી નાશ ન થાય અને આપણું થકી એનું શેલ્ટર વધુમાં વધુ આપણે ડેવલપ કરી શકીએ તે માટેના પ્રયત્ન કરવા જોઈએ. આપે ખૂબ જ સરસ વાત કરી અને આ તકે અમને આપની વાત અમે પ્રયાસ કર્યો છે અમે લોકો સુધી પહોંચાડવાનો. આશા રાખીએ કે લોકો છે એ આપની અપીલ છે એ સમજે અને એ પ્રમાણે એનો અમલ કરે. કરુણા ફાઉન્ડેશન રાજકોટ આપ જાણો જ છો કે પાણીના કુંડા અને માળા એ સિવાય પણ ગાયને પીવા માટે પાણીના જે કુંડ છે એ પણ ત્યાંથી ઓફિસથી, કાર્યાલયથી વિતરણ કરવામાં આવે છે. તો લોકોને ફરી એકવાર આ તકે અપીલ કરવામાં આવે છે કે લોકો એ આ હીટવેવનો સામનો કરવામાં પોતાની માત્ર સ્વાર્થ નહીં, પોતાની જાતનો જ નહીં પણ પ્રાણી અને પક્ષીઓ એમને પણ એક કાળજી રાખે. સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર કરુણા ફાઉન્ડેશન વતી. થેન્ક યુ.